केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेः साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मड़े नहीं तारणहार। मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराज। जीवन બધાય જીવે છે, તો જીવન જીવવા પાછળનો ઉદ્દેશ શું? દરેક વ્યક્તિ જીવન જીવે છે. બીજું, દરેક વ્યક્તિ પોતાનો સ્વાર્થ લઈને જીવન જીવતું હોય, એમાંય કઈ વાંધો નથી, પણ છતાંય ખરેખર જીવનનો ઉદ્દેશ પરમાર્થ છે. ખરેખર જીવન જીવી છીએ આપણે, એમાં સત્યની કિંમત ખરી? તમને સત્યની કિંમત ખરી? જો ધ્યાન આપજો. દાખલા તરીકે હરિશ્ચંદ્ર રાજા હતા, તો હરિશ્ચંદ્ર રાજાને લેબલ લાગે સતવાદી, કારણ કે સત છે ને હરિશ્ચંદ્ર રાજાના ખાતામાં વયું ગયું. કોઈ માણસ બહુ સત બોલતો હોય ને તેમ કે હરિશ્ચંદ્ર રાજાનો દીકરો થામા. સતવાદી કોઈ કેમ સત હોય ને તેમ કે તું હરિશ્ચંદ્ર રાજાનો દીકરો થામા, કે બહુ સતવાદી દીકરો થામા, કારણ કે સત વયું ગયું હરિશ્ચંદ્ર રાજાને ખાતામાં, દાન વયું ગયું કર્ણના ખાતામાં, પ્રતિજ્ઞા કોના ખાતામાં ગઈ? ભીષ્મના ખાતામાં. ભીષ્મ પ્રતિજ્ઞા. એમ દરેકની એના જીવનની કમાઈ હોય, એના જીવનનું લક્ષ્ય હોય, એના જીવનનું હાલવાનું હોય. હવે એમાં દરેકે કાંઈક ને કાંઈક સતની ઉપર એ લોકો કાંઈક એવું એની અંદર હોય છે, કાંઈક એવું સત્ય તરફ એની સ્થિતિ હોય છે. તો હવે સંસાર યોગ્ય જ છે. હું સંસારનું ખંડન કોઈ દી નહીં કરું, કારણ કે અમારે રહેવું તો તમારી હારે જ છે ને. દાખલા તરીકે મને એમ કે તું હાલતું થઈ જાય, હવે ગોઠણ હાલે નહીં, હાલતું થઈ જવાનું, તેની દયા હોય તો હાલતું થઈ જવાય, નહીં હવે શરીર જ હાલતું ન હોય ક્યાં હાલતું થવું? આ તો સદગુરુની કૃપા છે. આ શરીર પરાધીન થઈ ગયું, હવે આ શરીર ન હાલે. હવે દાખલા તરીકે મારે પ્રયાગરાજ જવું હોય તો હું ન જઈ શકું, કારણ કે શરીર જ હાલતું નથી. કઈ રીતે પ્રયાગરાજ જવું? આ તો સહજ વાત કરું છું, વાત કરવા પાછળનો ઉદ્દેશ કહું છું. એમ જીવનનો ઉદ્દેશ એક એવો નક્કી કરો જેમાં સત્યની કિંમત હોય. જો ધ્યાન આપજો, જ્યાં સુધી તમારા જીવનનું કોઈ એવું સત્ય તરફનું લક્ષ્ય નહીં હોય ને ત્યાં સુધી તો સંસાર છે ને એ યોગ્ય જ છે. કારણ કે હું આ વિશ્વની કોઈ વસ્તુનું ખંડન કરવા મને અનુકૂળ નથી. કારણ કે હું કોઈ પણ વિશ્વની આ બ્રહ્માંડની જે રચના છે એ પરમાત્માની રચના છે, એમાં હું ખંડનાત્મક બને ત્યાં સુધી મને ખંડનાત્મક વાતાવરણ ગમે નહીં. સમજાય છે? ખંડનાત્મક એટલે દાખલા તરીકે આ યોગ્ય છે ને અયોગ્ય છે, ના, આખું વિશ્વ એની જગ્યાએ યોગ્ય છે. આખું વિશ્વ, આ બ્રહ્માંડ આખું રહ્યું પરમાત્માની રચના છે. હવે પરમાત્માની રચનામાં તમારો સત્ય તરફ કેટલો પ્રેમ છે, પેલા તમને ખબર પડે કે સત્ય શું છે.
તમારું ધ્યાન સત્ય તરફ છે? તમને સત માટેનું હાલવાનું ખરી? સત એટલે આપણે હરિશ્ચંદ્ર રાજા જેટલું તો ન કરી હગી, હાલી હગી એમ નથી, કારણ કે આપણી એ સ્થિતિ નથી. હરિશ્ચંદ્ર રાજાએ તો સપનામાં તન મન ધન આપી દીધા, સપનામાં તન મન ધન આપી દીધા. ને હવનના પોરમાં વિશ્વામિત્ર આવ્યા, એ કે આવો આવો ગુરુ મહારાજ. સપનામાં આપણે તો હાથમાં પાણી લઈ અને ગુરુ મહારાજને કઈ તન મન ધન તમારા, એ માયલું કાંઈ ન હોય, કોઈ વસ્તુ ન હોય, એક ચીજ ન હોય. ઓકે, જીવનના આચરણમાં કાંઈ એવી 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 જીવનની કોઈ એવી, જો એક વસ્તુ યાદ રાખો, આ છે આ છે ને આ જો આ વિશ્વમાં એક 3 વસ્તુ છે, તન, મન અને ધન. એમાં એકઈ વસ્તુ આપણી નથી. ગુરુ મહારાજ ખરેખર ભિખારી નથી, પણ એ સમજવું બહુ અઘરું છે. તન, મન, ધન ગુરુ મહારાજ હું કામ લે છે? તો કે એ તમને તમારું શરીર છૂટે ને એ પહેલા તમને તમારો મોહનો નાશ થાય, તમારી માલિકી નો થાય, અને તમે અહીંયા રોકાઈ ન જાઓ ને એટલે ગુરુ મહારાજ તન મન ધન રહે છે કે આ તમારું છે જ નહીં. એ તમે આજ કોઈ પણ વસ્તુ હોય, તમને ઓચિંતાનું ક્યાંક જવાનું થાય, દાખલા તરીકે ધવલ છે, એને કાંઈ નક્કી ન હોય ને અત્યારે પ્રયાગ જવાનું થાય તો શું કરે? તો સારું, ટિકિટ કેમ લેવી, પૈસાની વ્યવસ્થા કરવાની, પછી બુકિંગ કરવાનું, પછી અહીંયા રહેવાની વ્યવસ્થા કરવાની, પછી જવા માટે કપડાની તૈયારી કરવાની. બધી તૈયારી હોય તો જઈ હગાય ને, કેમ સીધું નીકળી જવાય કે હાલો આ જમો પહેર્યો છે, ઓલું ટી શર્ટ પહેર્યું છે ને પેન્ટ પહેર્યું એને હાલતા થઈ ગયા એમ જઈ હગાય? તો બાદશાહ. જો એટલી બધી તૈયારી હોય તો બાદશાહ ધવલ. પણ એટલી બધી તૈયારીથી નથી જવાતું. એના માટેની વ્યવસ્થા ને એની બધી એના માટેની સ્થિતિ કરવી પડે. એટલે ગુરુ મહારાજ શું કરે? તન મન ધન શું કામ લે છે? કે તમે જાગ્રત બની જાઓ. જ્યારે સમય આવે ને ત્યારે તમને તમારી પકડ ન રહે, તમારો મોહ ન રહે, તમે અહીંયા રોકાવો નહીં. કારણ કે એ 3 વસ્તુ એવી છે કે એ 3 વસ્તુ પરિવર્તનશીલ અને એમાં ફેરફાર થાય જ. અમેરિકામાં આગ લાગી ગઈ ને એટલે અબજોપતિ હતા ને 1 સેકન્ડમાં રોડ ઉપર આવી ગયા. એવડી મોટી આગ હતી. અને એવી જગ્યાએ આગ લાગી ગઈ અમેરિકામાં કે જ્યાં બધા અબજોપતિ જ રહેતા હતા. હવે એ અબજોપતિ હોય એને 1 જ સેકન્ડમાં રોડ ઉપર આવવાનું થાય તો એની પરિસ્થિતિ શું થાય? એમ ગુરુ મહારાજ શું કહે છે કે તમે હે ને આ વસ્તુ તમે તૈયાર બનો. તમને હે ને, ભલે હું તમને કહું તો સદગુરુની દયા છે, મને આશરો છે, ને તો ક્યાં જવું? ભલે કોઈ એક વસ્તુ યાદ રાખજો, કોઈના વગર કોઈનું અટકે એવું આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. ઓલું ગીત છે ઈ કે એક રાહ છોડ દિયા તો દૂસરી રાહ કે રાહ મિલ ગઈ. ઈ રાહ તો મળી જ જાય, કોઈના વગર કોઈનું અટકે એવું કઈ માનતા જ નહીં. જો એક ધ્યાન આપો, તમને કોઈના વગર કોઈનું અટકે એ કોઈ ભૂલ કરતા જ નહીં. એવું છે જ નહીં, કારણ કે પરમાત્માની વ્યવસ્થા છે ને એટલી અદ્ભુત છે. પરમાત્માની રચના છે, પરમાત્માની વ્યવસ્થા છે, એવી બધી અદ્ભુત છે ને. પરમાત્માની રચના એટલી બધી અદ્ભુત છે ને કે ઈ છે ને એ ગોઠવાય જ જાય. આપણને એમ લાગે, મને એમ લાગે કે મારા વગર કાંઈ અટકી જાય, કોઈ દી એવું બને જ નહીં. રાવણ વયો ગયો. રાવણની પાસે એવડી સત્તા હતી કે તમામ દેવ દેવી દેવતા હે ને એને આધીન હતા. દેવતા લોકો, આપણે આધીન કોણ? તમામ દેવ દેવી ને દેવતા છે ને આધીન હતા રાવણને, પણ તોય કાંઈ રહ્યું નહીં. એનો અર્થ એ થાય છે કે આપણા વગર કાંઈ અટકે એવું નથી. તો કે તો હવે તમે શું કરશો? તો કે તમારી પાસે જીવન મળ્યું છે. જીવન આપણને પરમ તત્વ પરમાત્માની અંદરથી મળ્યું છે. તો હવે એનો સદુપયોગ કેમ કરવો? તમારા જીવનની આત્મકલ્યાણ માટેની આપણી સ્થિતિ શું? કારણ કે જ્યાં સુધી તમે જાગૃત નહીં બનો ને ત્યાં સુધી જીવનની કોઈ કિંમત થાય નહીં. સંસારમાં આહાર, ભય, મૈથુન અને નિંદ્રા આ વસ્તુ તો એક સામાન્ય છે. એ કોઈ એટલી બધી મોટી વસ્તુ નથી. આહાર, ભય, મૈથુન અને નિંદ્રા આ તો કીડી મકોડાને મળે છે.
એ કોઈ બહુ એવી મોટી વસ્તુ નથી. એટલે એ વસ્તુ કહેવાનો મતલબ શું છે કે થોડુંક જીવનને જાગીને જીવો. તમને તમારી અંદર સત્ય તરફની કિંમત હોવી જોઈએ. એ હરિશ્ચંદ્ર રાજાને સવારે આવ્યા ને તો ગાલે આપણે એટલું બધું તો એટલું બધી પરાકાષ્ઠાએ ન જઈએ ગઈ જયેશભાઈ, એટલી બધી સ્થિતિ નથી. તો કાલે એટલો ઉતરી કે તો કે ગુરુ મહારાજ તો કે તે મને તન મન ધન સપનામાં આપ્યું હતું ને, સપનામાં ધવલભાઈ સપનામાં, તો કે આમાં તારું કાંઈ છે નહીં, ઘરની બહાર નીકળ. ધવલને એમ કહું ઘરની બહાર નીકળ. ધવલ કહી દે તું તારી ઘરે રહું, હું મારી ઘરે રહું, જવા દે કે કેટલાય ગુરુ વયા ગયા. સીધી વાત છે ને, કહી જ દે ને, કારણ કે એટલી સત્યની કિંમત નથી. તો કે એટલું કર્યું એમ નહીં, પછી કે હવે કે ઘરની બહાર કાઢી રોડ ઉપર લઈ ચોકમાં લઈ અને પછી કે હવે દક્ષિણા દે. તો કે હવે દક્ષિણા ક્યાં જ દેવી? તો કે હું કાંઈ ન જાણું, હવે દક્ષિણા દે. તન મન ધન દીધા પછી જમીન મકાન 2 મકાન જે કાંઈ હોય, ગાડી બાડી રૂપિયો પૈસો હોનું ચાંદી બધું દઈ અને હવે બધું લઈ લીધું. હવે તમે 2 જણા નીકળો ને છોકરાને લઈને બહાર રોડ ઉપર આવતા રહ્યો. એટલે હું વાતું કરું છું કે એની અંદરની આપણનો મોહ ઘટે, આપણને સત્યની કિંમત થાય. જ્યાં સુધી સત્યની કિંમત નહીં થાય ને ત્યાં સુધી આત્મકલ્યાણ નહીં થાય. ભૂલ ન કરતા. જ્યાં સુધી સત્યની કિંમત નહીં થાય ને ત્યાં સુધી આત્મકલ્યાણ તરાવા. કારણ કે આપણને સંસારના જેટલા વાતાવરણ છે ને એની કિંમત વધી જાય. આપણને પોતાની કિંમત નહીં થાય. આપણને આપણી અંદરની સ્થિતિમાં ઘટે છે. હું ખબર છે આપણા કરતા સંસારના તમામ વાતાવરણની કિંમત. હું તમને કહું, હું ગુરુ કૃપાથી દાખલા તરીકે હું કોઈ પણ સાધન ભજું છું, હું કોઈ પણ સાધન કરું છું ને, એની પાછળનો ઉદ્દેશ છે પરમાર્થ. જયેશભાઈ, હું જેમ છે એમ કહું છું, હું કોઈ પણ સાધન ગુરુ કૃપાથી, પછી માલિકની મરજી મને ક્યાં લઈ જાય, શું કરે, એને શું કરાવવું છે, એ હું માલિક નથી, એ સદગુરુ માલિક છે, એને જેમ કરાવે. પણ મારો ઉદ્દેશ એક જ છે. સત્ય લાગે તોય ભલે, અસત્ય લાગે તોય ભલે. મને આજ એક દીકરીનો ખાલી ફોન આવ્યો હતો કે 10-12 જણાને, 10-12 એને 7-8 જણા કીધા હતા. એની બદલે 100 ઉપર પ્રસાદ થઈ ગયા. 100 ઉપર કાંઈ નહોતું તોય. તમને આવી કિંમત થાય ગુરુના દ્વારની? કે આપણે ગુરુદ્વારે એકવાર મોજ કરાવી દઈએ, હાલો એ બોલે હાલાલ કાંઈ ચિંતા કરમાં. ધવલો મને કે એ ઉપાધિ કરીમાં હાલાલ તું શું ચિંતા કરતી? કે અમે મનાલી જઈ આવ્યા. મનાલી કઈ એમને નથી ગયો હું કે. તો ગુરુ મહારાજ વરમાં એકવાર તું ચિંતા કરમાં હાલે, તું બોલ ને હાલ ને, તારે હું તારે કરવું છે, હું બેઠો છું, હાલ બોલ. ચિંતા કરીમાં કાંઈ ઘટે એવું છે જ નહીં. કોઈને કાંઈ ઘટતું જ નથી. આ દિલ હાલવાની વાત છે. કોઈને કાંઈ ઘટે એવું છે જ નહીં. ભૂલ ન કરતા, પણ જીવ હાલવો. સત્ય હંમેશા સત્ય જ રહે. ભૂલ ન કરતા. ગુરુ મહારાજની કૃપાથી ધવલત તું એક ખાલી વિચાર કર. કાયમ સત્સંગ ભજન અને આવી રીતે મહિનામાં 2 વાર લગ્ન જેટલો જમણવાર કઈ જગ્યાએ થતો હોય છે? તું ગોતી દે. થાય છે. હું વખાણ નથી કરતો આ ગુરુના દ્વારના. અને જયેશભાઈ 40 વર્ષમાં એક દિવસ રજા નહીં. હવે આ ટકાવવું એટલે પણ એની કિંમત કરી. મમ્મીનો અને એનો અને ભાઈ જયેશ ફોન. જો તમે ધ્યાન આપો, જો સત્યની જ્યાં સુધી કિંમત નહીં થાય, સંસાર તો હું નહીં હોઉં, કૃષ્ણ નહીં હોય, ભૂપેનભાઈ નહીં હોય તો સંસાર તો થઈ જાય, સંસાર મળી જાય. પણ સત્ય તરફની કિંમત, સત્યની કિંમત, એની ખરી કિંમત કરી. એ કિંમતી ચીજ લાગે હે. આ તો આપણું ઘર છે. આપણું ઘર આ કહેવાય. અમારે એક જ્યોતિમાના એક શિષ્ય હતા, ઉર્મિલાબેન. એના ઘરમાં ભગવાન કોઈ પણ ચીજ આવે ને એટલે પહેલા જ્યોતિમાના ઘરે દેવાનું, પછી ઘરમાં લઈ આવવાનું, એ સિવાય નહીં. કોઈ પણ ચીજ, ઘઉંથી માંડીને કોઈ પણ ચીજ. અને એની દીકરીનો પગાર આવ્યો ને, એટલે દીકરીનો પગાર આવ્યો તો કંઈક 30,000 રૂપિયા. એટલે કે જાતું ગુરુના દ્વારા દે કે મયુરને. એટલે મેં કીધું દીકરી આવી. મેં કીધું આ શું છે આટલા બધા રૂપિયા? તો મને કે મમ્મીએ કીધું પેલા ગુરુનો પહેલો પગાર ગુરુને, આવકનો 10મો ભાગ કાઢવો જ જોઈએ. આ મારો નિયમ નથી.
તો ઓલા મોરારી બાપુ કે ભાઈ હું તો મહિને લાખ રૂપિયા કમાવું છું, લાખ રૂપિયા નફો થાય છે, તો 50 કમા, 50 નફો કર, તો 50 દેવા પડે. તો કે બાપુ ઈ 10% કાઢવા એટલે તમે કેવી વાત કરો હોય કે એવું બધું દેવાય કે ગુરુના દ્વારમાં કઈ દેવાનું થોડું હોય કે ગુરુ છે બેઠા છે એ કરશે, આપણે શું લેવા દેવા? નહીં, એમ ન હોય. હોટલમાં જાય છે તો દાંત કરતા કરતા જાય ને હોટલમાં. હું જો માગતો નથી, ફરજ આવે હે, દરેકની ફરજ આવે. જયેશ contentment. જયેશનો contentment દેખો જો જીવન છે ને, જીવન હવે આ એક વિચાર કરો ખાલી, દાખલા તરીકે આ ઘર છે કોનું? ઓલું ઘર તમારું છે તો આ ઘર કોનું છે? તો ઓલા ઘરમાં તમે હાલો છો એવું આ ઘરમાં હાલો છો? કોઈ દી વિચારે આવે કા? કેમ વિચાર નથી આવતો? આપણા કર્યા આપણે ભોગ. ના ના, એવું ન હોય. આપણે કઈ કર્યું જ નથી, કરે સદગુરુ. જો મને તો માલિકી નથી, હું ખાલી જગાડું છું. જો ભૂલ ન કરતા. એમાં હે ને થાય કેવું ખબર છે? જીવનમાં તમને અત્યારે નહીં ખબર પડે, એ જીવનનો છે ને તમારું મોટા મોટી બેલેન્સ છે. ગુરુનો જ્યોતિમાં એક શબ્દ કહેતા, ગુરુ કોઈ દી કરવા નહીં, અને ગુરુ કર્યા પછી ગુરુમાં કોઈ દી શંકા ન કરવી. પછી ગુરુ કે ને એ પ્રમાણે હાલી જવાનું. જો તમે એક વસ્તુ યાદ રાખો, તમને એક આ દુનિયાના કોઈ પણ મંદિર, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય અને કોઈ પણ સાધુ હોય, એને તમે જોજો, એની બેલેન્સ કેવડી હોય. ગાડી હોય, ધવલો મને એની ગાડીની ચાવી આપી દે ને એટલે હું ન રાખું. એમ કે બાપુ હાલો ને, મને કઈક પરમાત્માએ જ્યોતિમાં દર્શન આપ્યું ને કીધું આ ગાડીની ચાવી મયુરને દઈ દે, ગેરંટી હું વેચી નાખું, બીજે દી હરિહર કરાવી નાખું. જો આ કે જે પાકું આ જ કરે. કારણ કે તમે ખાલી એક વિચાર કરો, આપણે બધા બેઠા છીએ, ખાલી તમે એટલો એક વિચાર કરો, આજે માહોલ બન્યો ગુરુ કૃપાથી, તો એમાં ખરેખર એક સૂક્ષ્મ તમારા ઘરમાં હોય એના કરતા વધારે આનંદ આવ્યો કે નહીં? ખોટું સાચા હૃદયથી બોલજો, સાચું બોલજે કાના. અને જેને આનંદ ન હોય ને આંગળી ઊંચી કરે. કારણ કે આ તમારા આત્માનો ખોરાક છે. આ તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે ને એની મોજ છે. અને સત્યની જ્યાં સુધી, એટલે તમારી અંદર ચૈતન્ય તત્વ જયેશભાઈ બિરાજે છે ને એની કિંમત નહીં થાય ને. કારણ કે આત્માનો ખોરાક છે ને સત્સંગ છે. મારા બાપ કાનુડા, હું તને મારો ભગવાન ગણું. કારણ કે મને એટલી ખબર પડે કે તમે હે ને અમારા કૃષ્ણના વહુ છો. એટલે હું તો ખાલી આનંદ કરું. કારણ કે ઈજી હૃદયનો ભાવ મારે તો કોઈ પણ ભોગે, મને એક જ વસ્તુ છે કે આ છે ને આ સદગુરુનો દ્વાર છે. સમજો કાના, સમજો. એટલે હું તો આનંદ હસાવું છું, પણ મારો કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે આ સદગુરુનો દરબાર છે. સદગુરુનો દરબાર છે ને એ તો તમે ખાલી વિચાર તો કરો. વાહેગુરુ વાહેગુરુ વિચાર તો કરો. નાનક નો વિચાર કરો તમે. નાનક રહ્યા નાનક, એના કોઈ પણ હોય ને ગુરુદ્વાર ગુરુદ્વાર એટલે એનાથી મોટું એક દ્વાર નહીં. એનાથી મોટું એક દ્વાર નહીં. અને મેં નાનક છે ને ધવલ, નાનક છે ને નાનક, એના એ માણસ છે ને, મને પેલા એવી ટેવ કે કોઈ પણ વ્યક્તિનું શરીર છૂટે ને એટલે હું આમ હાલ્યો જતો હોઉં ને તો કોઈનું શરીર છૂટ્યું ને તો એને ભેગું વયો જાવ. તો એકવાર નાનકના કોઈ હતા, એના શરીર છૂટ્યું હતું એટલે મને તો એ લોકો બોલતા જતા હતા ને હું ભેગો વયો ગયો. પછી કોઈ પણ નું શરીર છૂટ્યું હોય એટલે હું એને ભેગું જોડાય જ જાઉં. હું ગમે જતો ને રસ્તામાં કોઈનું બોડી મળે ને, પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ગમે તો એ લોકોનો કેવો નિયમ ખબર છે કાના? એ લોકો પેલા ગુરુના દ્વારે એનું બોડી લઈ જાય. પછી ગુરુના દ્વારે બોડી હોય ને એને નમાવે, ગુરુને નમાવે, નમન કરે. અને પછી જેટલા હોય ને એટલા બધા ગુરુને જે એને અનુકૂળ લાગે ગુરુને દક્ષિણા આપે. બધા એક હોય, જેટલા હોય એટલા, 25-50 100 જણા હોય
પછી પાછી અહીંયાથી જે ગુરુનું દ્વાર હોય ને એટલે પેલા ગુરુના ઘરે લઈ જાય, ગુરુના ઘરે લઈ જાય ને પછી ગુરુ દ્વાર જ્યાં હોય ને અહીંયા લઈ જાય, અહીંયા આખું બોડી હોય ને નમાવે અને પછી એની અગ્નિ સંસ્કાર કરવા. પટેલે કહી દીધું. તમે વિચાર કરો, એનો વિવેક જો, કબીર જુઓ, સદગુરુ. હું તમને કહી દઉં, તમને એક વાત કરું, એક ખાલી ધ્યાન આપો. જ્યોતિમાં, લલિતાબા, તમને જો જેમ જેમ જ કહું છું, આમાં જરા કઈ પડદો રાખી નથી બોલતો. જ્યોતિમાં, નામ જે હોય. 2 મિનિટ. જ્યોતિમાં સાંભળજો, લલિતાબા, જ્યોત્સનાબેન, કૃષ્ણના પપ્પા અને કૃષ્ણ, એ લોકોની જે ગુરુ ભક્તિ છે ને, અમારે કાંઈ નહીં. એ માયલી તલભાર હું નથી કરતો. તમે હું કહેવા માંગુ છું સમજો, બા, કૃષ્ણના બા, એની ગુરુ ભક્તિ એટલે વાત જ જવા દો. છેલ્લા સમયે એના ગુરુના ચરણમાં ધ્યાન રાખ્યું ને શરીર છોડ્યું. જ્યોતિબેન, ગુરુ સિવાય બીજી વાત નહીં. આ દુનિયાનો કોઈ પણ સેન્સ આવે ને તો ગુરુ સિવાય, ગુરુના દ્વારમાં એમાં કાંઈ ઘટે જ નહીં. ગુરુના દ્વારમાં કોઈ વસ્તુમાં એ ઘટવા ન દે. જ્યોત્સનાબેન, છેલ્લા સમયે ગુરુના ચરણ, આ માળી હતી, ઓલી કેમ ગઈ મારી માં, કેમ ગઈ અહીંયા નથી. હા, આ માળી હતી જ્યોત્સનાબેન. અને જ્યોત્સનાબેને શું કર્યું ખબર? ગુરુના ચરણમાં સુરતા રાખીને શરીર છોડી દીધું. લલિતાબા ગુરુના ચરણમાં, પછી કૃષ્ણના પપ્પા ગુરુના ચરણમાં, અને કૃષ્ણ ગુરુ સિવાય કોઈ ન માને. હું એટલી બધી પરિસ્થિતિ નથી, એટલી બધી મારી ગુરુ ભક્તિ નથી, પણ મને એટલી ખબર છે કે આ ગુરુના દ્વારમાં જે સત્ય છે ને એવું મને વિશ્વમાં ક્યાંય નહીં મળે. કદાચ આખા વિશ્વનો પરમાત્મા દ્વારકાવાળો આવી જાય, કે ભોળોનાથ આવી જાય, કે કદાચ બ્રહ્મા આવી જાય, કે ગંગા યમુના સરસ્વતી આવી જાય ને, તો મને આ ગુરુદ્વારમાં જે શાંતિ સુખ અને જે મળ્યું હોય ને, હવે તમને એટલી કિંમત કરી? તમને આની એટલી કિંમત થાય છે? બધાયને, હો, કોઈને હું એક પક્ષ નથી કરતો. તમને ખરેખર આની કિંમત ખરી? કે આપણે પાણી પીને તો પેલા ગુરુના દ્વારમાં પેલા પાણી પહોંચવું જોઈએ. આપણે જમીને તો પેલા ગુરુના દ્વારમાં જમવાનું પહોંચવું જોઈએ. એટલે એ ઉપકાર નથી. અને ગુરુનું દ્વાર તો છેટો રહ્યો, આ તો તમારું જ ઘર છે. હા, એ તમારું કેવડું મોટું આ ઘર છે. એની તમને સત્યની જાગ્રત અવસ્થા આવે તો કોક, જો આ દુનિયામાં કેવું છે, કોક આ દુનિયા કેવી છે ખબર છે? તમને કોક નીચે ઉતરશે ને એટલે ઉતરી જાઓ, પણ ઉપર ચડવું હોય છે ને તો કઠિન પડશે. કારણ કે આમાં તો ઉપર ઉઠવું પડે ને. કારણ કે કોઈ પણ વસ્તુ તમારે કાંઈ પણ હાલવું છે તો તમારે હાલવા માટે તમારે ઉપર ઉઠવું પડે. જીવનમાં ત્યાગ અને વૈરાગ નહીં હોય ને, વૈરાગ તો બહુ છેટો રહ્યો, પણ ત્યાગ એ થઈ શકે છે કાંઈ? ત્યાગ નહીં હોય ને ત્યાં સુધી સત્યની, તમે ગમે એવા જ્ઞાનીઓ, શ્રીમદ રાજચંદ્ર બોલ્યા, ત્યાગ અને વૈરાગ વગર, ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. એ જ્ઞાની કદાચ ગમે એટલી વાત કરે ને, એ જ્ઞાન સત્ય નહીં રહે, ઊભું નહીં રહે. યાદ રાખજો. અને ગુરુ ખરેખર તો તમે તમારા પગ ઉપર પૂરેપૂરા ઉભા રહી જાવ તો કોઈની જરૂર નથી, પણ નો રહી શકાય. અઘરું હે, બહુ કઠિન છે. હરજીવન બાપા કહેતા, એ કે ઉપદેશ લીધા પછી ગુરુ મહારાજ ને કે, હવે કે ગુરુ મહારાજ અમને તો પેલા બધી ખબર જ હતી. તો કે ઉપદેશ લીધા પેલા કેવું હતું ને? હરજીવન બાપા કહેતા, એ કે તું સાચો હો, તારી કઈ ભૂલ નથી, કે ઉપદેશ નહોતો લીધો ત્યારે કેવું હતું ને. હવે તમે આ વિશ્વના કોઈ પણ સંત મહાપુરુષ કે ગમે એ હોય ને તો તમારી અંદર ભેદ ખુલી ગયો, તમારી અંદર સ્થિતિ આવી ગઈ. તમે જાગૃત હો ને તો તમે ગમે એ વસ્તુને ઓળખી શકો. કોઈ પણ સંતને ઓળખી શકો, કોઈ પણ આદ્ય શક્તિને ઓળખી શકો, કોઈ પણ મહાપુરુષને ઓળખી શકો, કોઈ પણ ભક્તને ઓળખી શકો, કોઈ પણ ગુરુને ઓળખી શકો. તમારી અંદર એક ભેદ ખુલી ગયો. અને જો યાદ રાખજો, સત્ય છે ને હંમેશા કડવું છે. યાદ રાખજો, સત્ય હંમેશા કડવું છે. સત્ય કડવું શું કામ છે ખબર છે? કારણ કે એની આપણા અંદર એ સંસ્કાર નથી આવતા, એટલે આપણી અંદર એ લક્ષ નથી, આપણી અંદર એ જાગૃતિ નથી, એટલે આપણને એની કિંમત નથી સત્યની, એટલે કડવું લાગે. બાકી સત્ય છે ને કડવું છે જ નહીં. આજે હું તમને કહું, તમે ખાલી શાંતિથી વિચાર કરો, હાવ શાંત બની જાઓ. હરજીવન બાપા કહેતા હેઠા બેસી જાઓ. હેઠા બેસીને પછી વિચાર કરો કે ખરેખર આપણે કઈ જગ્યાએ, કઈ બાજુને કઈ રીતે હાલી છીએ. કોઈ શાંતિથી વિચાર કર્યો? આપણી ગતિ કઈ બાજુ છે?
આપણી અંદરની સ્થિતિ આપણે હાલી છે એ કઈ બાજુ હાલી છે જોયું? આપણી અંદર આપણે હાલતા હોય ને, દરેક વ્યક્તિ કાંઈક ને કાંઈક કરતી જ હોય, દરેક વ્યક્તિ કાંઈક ને કાંઈક હાલતી હોય. તો હાલી છે એમાં આપણું ધ્યાન કઈ બાજુ છે, આપણું લક્ષ્ય કઈ બાજુ છે, આપણો ઉદ્દેશ કઈ બાજુ છે, આપણા જીવનની ગતિ કઈ બાજુ છે? સંસારના સુખ રહ્યા ને એ અયોગ્ય નથી, પણ સંસારના સુખ આપણને પરમાત્માએ એટલા માટે આપ્યા છે કે એમાંથી આપણે આપણી અંદર એક સત્ય તરફ આપણી ગતિ થાય. જ્યાં સુધી સત્ય તરફ ગતિ નહીં થાય ને ત્યાં સુધી યાદ રાખજો. હું તમને કહું, વિચાર કરો, ખાલી મને ઓલી દીકરી આજે 7-8 જણાનું કીધું હતું, તો મને શું એવો સ્વાર્થ હતો કે મેં આજે 100 માણા ઉપર સત્સંગ પ્રસાદનું ગોઠવું? મને સ્વાર્થ હું હતો. ધવલને કહું, એ ધવલ આવજો, જયેશભાઈ એ કાના આવજો, મારા બાપ ભૂપેનભાઈ, ગોરધનભાઈ આવજો, ઘનો આને કીધું એટલે તું આવ, એ મારી માં આવજો. કા ભાઈ શું કામ? હું મને શું લાલચ છે? મારે તમે ખાલી શાંતિથી વિચાર કરો, આ છોકરાને લાલચ શું છે કે આ વસ્તુ એ કરે છે? ખાલી શાંતિથી વિચાર કરજો, આને લાલચ કઈ છે? તો મને એક જ લાલચ છે, આ મારો ગુરુનો દ્વાર છે. અહીંયા જેટલું ભજન થાય, અહીંયા જેટલો સત્સંગ થાય, અહીં જેટલું હરિહર થાય, અહીં જેટલું ભગવાનનું નામ લેવાય, આ બાપભાઈને હું અઠવાડિયામાં 2 વાર 3 વાર ફોન કરું, બાપભાઈ આવજો ને, એ કાના તું આવજો ને મારો બાપ. ગોરધનભાઈ મારા કાયમનો ઘરાક, કાંઈ ઘટે જ નહીં, કાયમનું હટાણું ગુરુ ગોરધનભાઈ. જો વિચાર કરો, ગોરધનભાઈ તો તમે પટેલ છો ને, તો તમે તો કોઈ જ્ઞાતિવાદ, તો તમારી જ્ઞાતિવાદ છે અહીંયા? લોકો પટેલ કહે જો એને કાંઈ જ્ઞાતિવાદ નથી. અને આ બાપભાઈ તો કુંભાર. એટલે જો જ્ઞાતિવાદ નથી કેતો, જો એ પૂર્વની તમારી બેલેન્સ હોય ને, તમે જયેશભાઈ આવો ને તો તમે ખરેખર ગુરુનો ઉપકાર માનો. ને તો તમે ક્યાં જાઓ? હાલો બધે જાઓ, પણ ગુરુનો દ્વાર તો લેતો નહીં જ ને. આખા વિશ્વનો બાપ મળી જાય પણ ગુરુના ઘર જેવું તો નહીં જ ને. એમની જો ધ્યાન આપો, પૂરું ધ્યાન આપો. તમે ગમે આખા વિશ્વમાં તમે ગમે આ જાઓ પણ ગુરુના ઘર જેવું કાંઈ કહેવાય? આ વિશ્વમાં ગમે આ જાઓ, તમે હિમાલયમાં જાઓ, હાલો કૈલાસ માનસરોવર જાઓ, પણ તોય અરે શિવ છે ને, શિવ ભોળોનાથ રહ્યો ને, એ એમ કહે છે કે ગુરુ તત્વ અને ગુરુનું સ્થાન જેવું કોઈ સ્થાન નથી. હું ઘણી વાર સત્સંગમાં કહું, ભોળોનાથ છે ને, એકવાર બળદિયા ઉપર એ ને પાર્વતી હાલ્યા જતા હતા, ત્યાં એમાં એક જગ્યાએ સત્સંગ થતો હતો. એટલે ભોળોનાથ ઊભું નીચે ઉતરી અને એ જગ્યાને વંદન કર્યું. તો કે તમે વંદન કા કરો? તો કાંઈ સંતો, મહાપુરુષો અને સત્પુરુષના બેસણા હતા. ભોળાનાથને આ જગ્યાની કિંમત છે. જે આદિ ગુરુ છે ઈ એમ કે છે કે આ જગ્યાએ એક બ્રહ્મજ્ઞાની સત્પુરુષ બેસતા હતા. ઈ નથી, પણ તો એ જગ્યાને હું વંદન કરું છું, કારણ કે સત્ય હતું. એક સત્પુરુષ હતો, જે બ્રહ્મજ્ઞાની આત્મજ્ઞાની સત્પુરુષ હતો. એ સત્સંગ કરતો હતો, એ ભજન કરતો હતો. અને અહીંયા તો ભગવાન એટલા બધા સત્પુરુષોનો વાસ છે, એટલી બધી દિવ્ય આ ભૂમિ છે ને કે જેની કોઈ સીમા નહીં. એટલે હું એમ ખાલી કહેવા માંગુ છું કે આ દિવ્ય ભૂમિ છે એની તમને ધવલને દીકરીને લગ્ન કરવા હશે ને ત્યારે 500, 700, 2000 માણસ જમાડશે. તો અહીંયા તો ગુરુદ્વારે મહિનામાં 2 વાર લગ્ન થાય છે, ઓછામાં ઓછા. કેવા લગ્ન થાય? કાંઈ ઘટે નહીં, કોઈ સ્વાર્થ નહીં, કોઈ લોભ નહીં, કોઈ લાલચ નહીં. લાલચથી કરવું હોત તો હું આ કરત જ નહીં ને આજ. કોઈ જાતની લાલચ. હું કહેતા રામદુઆ, મારું આમાં કાંઈ છે જ નહીં. આ તો કૃષ્ણ રહ્યા ને એ મને હાચવે હે. જેમ છે એમ જ કહું છું. હું કૃષ્ણના રોટલા ખાઉં છું, કૃષ્ણ મને હાચવે હે. અને કૃષ્ણની જો લેટ્રિન બાથરૂમ જવું હોય તો અહીંયા, હોવું હોય તો અહીંયા, બધું મને એ કૃષ્ણ હાચવે હે ને એનું છે. આ મારું નથી. એમ તમને કિંમત થાય કે આ બધું જેટલું રહ્યું બધું ગુરુનું હે, ગુરુના દ્વારનું, મારું નહીં. મારું નથી કહેતો, તમે મને કાઢી નાખો, કાઢી નહીં, ઉપર તારું કાંઈ આવે જ નહીં. મને અહીંયાથી શરૂઆત કરો,
પણ મને હે ને સત્યની કિંમત છે. મને તમે માનો, હું ભગવાનને પ્રાર્થના કરું, થોડુંક હજી એમ થાય કે હજી કંઈક ભજન સત્સંગ ને હરિહર ને એવું કરી નાખું ને કે આ ગુરુના દ્વારમાં એ આટલું થોડોક જીવી જાઉં. મારી તબિયત બગડે ને જ્યારે હાવ રાડ ફાટી જાય ને ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન મને થોડુંક જીવાડી દે, ગુરુના દ્વારમાં હજી એટલો બધો હાલી જાઉં ને કે એમાં કાંઈ ઘટવું જ ન જોઈએ, કાંઈ ઘટવું ન જોઈએ, એ એમને રહેવું જોઈએ. જેમ રામકૃષ્ણ પરમહંસનો આશ્રમ કેમ કાયમ રહે છે, તો એને તો તમને ખબર નથી, રામકૃષ્ણ પરમહંસને આશ્રમ થયો ને એને 40 વર્ષ અહીં નથી થયા, અહીં બન્યું ને અહીં તો 40 વર્ષ થઈ ગયા. તમને કહું, આ શ્રીમદ રાજચંદ્રજીનું મંદિર રહ્યું ને એને તો અહીંયા સત્સંગ આવતો ને ત્યાર પછી કેટલા ટાઈમ પછી, કેટલા વર્ષ પછી મંદિર બન્યું. એક ભજન ભૂમિ હોય ને એમાં 12 વર્ષ ભજન થાય ને એટલે ભૂમિ જાગી જાય. આ ચેતન ભૂમિ થઈ ગઈ. અહીંયા તો હરજીવન બાપા ને જ્યોતિમાં હાજરા હજુર છે, છતાંય તમને એની કિંમત કેટલી. તમારું મને તો કાઢી જ નાખો, તું છોડ ને એવું પડે, તું તારું અસ્તિત્વ નથી, પણ તમારું તો છે ને, તમારું કહેવાય. એની તમે કિંમત કરો, કારણ કે એ તમને હે ને તમને ખબર નથી. તમને ખબર નથી. પટેલ હોય ને, પટેલ એ લોકો કેવું હોય ખબર છે, એને કંઈક ખબર પડે કે આ થોડું કંઈ સાચું હાલે એટલે આખું જ્ઞાતિ હોય ને એક થઈ જાય. અને એ પટેલને કે બોલ તારે શું કરવું હોય, તું કે એમ અમે ઊભા જ છીએ, તું ચિંતા ન કરતો, અમારું આખું ગ્રુપ ઊભું હોય. ગોરધનભાઈ આવી જાય કે નહીં, ભેગા થઈ જાય કે નહીં બધા. અને આપણે કઈ તો એ કે ટાઈમ મળશે તો આવશું, કે અનુકૂળ લાગશે એમ કરશું, અમારે કાંઈ ચિંતા નથી, કે તમે જો નહીં કે અમને વિશ્વાસ છે તમે ખોટું હાલશો જ નહીં. તમને બધાને મારા ઉપર પૂરેપૂરો ભરોસો છે, તમને અરુણભાઈ ઉપર પૂરેપૂરો ભરોસો છે, તમને જ્યોતિમાં ને બા ને બાપુજી ઉપર એટલો બધો ભરોસો છે કે અમારું કાંઈક અહિત થવાનું જ નથી, કારણ કે તમે લોકો બેઠા છો ને. પછી હું વાંચું. હા, એક સંત હતા, ઓલા ભાઈ, જો પ્રેમ કેને કહેવાય, પ્રેમ તો કોણ કરે, પ્રેમ તો આખા વિશ્વનો નાથ એક જ કરી શકે. કાકો કેવો પ્રેમી હોય તો કરી શકે. મોરેલ બાપુએ હમણાં સરસ વાત કરી હતી, એક ઘરવાળી ને એક ઘરવાળો હતો, જયેશભાઈ ને ગીતા જેવો. હા, એમાં કાંઈ ઘટે નહીં. એમાં ભાઈ હતો ને એની મારા જેવી પોઝિશન, કાંઈ ન મળે ઘરમાં ખાવાનું, પૈસા ન મળે, આંભર તો ખરી જાજુ નહોતું એટલે માંડ પૂરું થાય. એમાં ઓલા ઘરવાળો હતો ને એની ઘડિયાળ હતી ને એનો પટ્ટો તૂટી ગયો, સાઈડ બાર, એટલે ઓલા બિચારાને સાઈડ બાર કરાવવાના પૈસા નહીં. એમાં ગીતા કે તને મારાથી પ્રેમ નથી, તો કે તારા જેવો પ્રેમ કોણ કરી શકે. અને એમાં એને હે ને ઘરવાળીના વાળ બહુ ગમતા હતા, વાળ બહુ સારા, તું ખમ તો ખરી. એમાં હે ને ગીતાના વાળ બહુ ગમે. જયેશભાઈ કે હા તારા વાળ તો જો કેટલા સરસ છે, તો કે તે જિંદગીમાં મને કાંઈ લઈ દીધું, તું બોલ તો ખમ જાતો ખરી, સાંભળ તો ખરી, મજા આવે. એટલે કે ગાંડી કે હું તને તું જોશી કે આપણા ઘરમાં રોટલાનું માંડ થાય છે, કે આપણું ઘર માંડ હાલે, કે સાંભળ તો ખરી કાના, સાંભળ તો ખરી, એટલે કે આપણા ઘરમાં માંડ હાલે હે, કે અને તું કે એમ કે ગાંડી મને એ કે તારા વાળ કેટલા મને ગમે છે, તો કે પણ મારા વાળ ગમે પણ તારી આ ઘડિયાળ કે હવે શું કરવું, કે તો કે એક કામ કરો તમને હોનાની હેરપિન નો લેવી દો. હવે એને એમ થયું કે આ ઘરવાળી હારે મને પ્રેમ છે, ઘરવાળીને મારી હારે પ્રેમ છે, આ પ્રેમ કઈ તૂટે એવો નથી. એટલે એને શું કર્યું, સવારના પોરમાં ગયો જઈને ઓલા કે આ ઘડિયાળ છે કે મારે વેચવી છે, કે પટ્ટાની ઓલી તૂટી ગઈ હતી, એટલે કે ઘડિયાળ વેચવી છે, એટલે કે ઘડિયાળના આટલા પૈસા આવે, તો કે લાઈને એ પૈસા લઈને હેરપિન લેવા ગઈ. એટલે હોનાની હેરપિન લઈને આવ્યો, કે ઓલી ઘરવાળી હતી ને કે મારા ઘરવાળાને પટ્ટો નથી, કે પટ્ટો તૂટી ગયો, એટલે એના વાળ કપાવીને વાળ દઈ દીધા, અને એ વાળ વેચીને ઈ લે આવ્યો પટ્ટો. અને જ્યાં ઓલો ઘરે આવ્યો ને ત્યાં તો ઓલી ટકી બોયકટ. એટલે કે તારા ભાઈ કે હું તારા હાટું હોનાની પિન લેવો, તો કે હું તારા હાટું ઘડિયાળનો પટ્ટો લેવો. આવો પ્રેમ ગુરુદ્વાર પ્રત્યે થાય? બાપુ તમે ગાંડા થઈ ગયા હો, આવો પ્રેમ અમે ગાંડા થઈ ગયા, એ બધું વેચીને કરી. હોટલમાં જાય તો વાંધો નહીં, ક્યાંક ફરવા જવું હોય તો વાંધો નહીં, પણ આ તમારા ઘર માટે તો કે ઈ બાપુ તમે બોલો અમે સાંભળી. ડંકો વાગ્યો જો આ બાબતમાં.
આ જો ગીતાબેન અને જયેશભાઈના પ્રેમનો ડંકો હોય ગો ભાઈ. પણ એમ નહીં બાપુ, ઈ તો મેં આવ્યો તો એ નહોતું કીધું હા કે મૂંઢિયું ગુમડું, દાઢીઓ તાવ અને દિલની દાતારી આ અંદરથી ને જ આવે. એ શીખવાડવું પડે, હા. એ શીખવાડવું પડે, કેવું પડે. એક બે 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 મિત્ર હતા. આ મારે આવે તો મારે કેવું તો પડે ને. બે મિત્ર હતા સમજ્યા. એક વસ્તુ યાદ રાખો, આપણને ગુરુ મહારાજે કીધું ને આખા વિશ્વમાં એક કે બે. હું તો એ જગ્યાએ ઉભું રહેવામાં મને અઘરું પડે. આખા વિશ્વમાં પરમાત્મા તો એક ને, તો આપણને ખબર ન પડે. હે કાનિયા, આપણને ખબર ન પડે કે ગુરુના દ્વાર અને તમારું ઘર બે એક નહીં, તો ગુરુનું દ્વાર ઈ તમારું ઘર નહીં. બીજે ક્યાંય એક ન કરતા, બીજે કરો એનો વાંધો નહીં, આખા વિશ્વમાં એક કરો, પણ ગુરુનું દ્વાર ને તમારું ઘર એક નહીં. એક ને કે જુદું જુદું? હા, હે. જીવન છે ને જીવન. એને માગો આપણે. જો અમારે જ્યોતિમાં હતા ને એ કહેતા કે ગુરુ છે તે માણી લ્યો પછી કાંઈ નથી. આ ઘનો રહ્યો ને એના ગુરુમાં બટુક મહારાજ કહેતા હતા ગુરુ છે ત્યાં સુધી માણી લ્યો પછી કાંઈ નથી. પછી શું કરવું પડે? માથા પછાડતો કઈ નથી, પછી કાંઈ નથી. અને અત્યારે જો ધ્યાન રાખજો, કૃષ્ણને બેઠા ઈ, પછી તો મને રામ જાણે માનો. હું પરમાત્માને પ્રાર્થના કરતો હોઉં. તમે માનો કે ન માનો, હું પરમાત્માને પ્રાર્થના કરું કે આ ભૂમિ છે ને, આ ભૂમિ, આ ચેતન ભૂમિ છે ને, આ શરીર છૂટી જાય ને મારું, તો કૃષ્ણ, જ્યોતિબેન, હરદેવ બાપાનું એમનું રહેવું જોઈએ. મારું નથી રાખવું, મને કાઢી નાખજો, મને રાખતા નહીં. પણ એની તમને એક કેટલી કિંમત. જો ધ્યાન આપો. અને પ્રેમ કરવા જેવી ચીજ હોય તો આ વિશ્વમાં બે, એક તમારું ગુરુનું દ્વાર અને એક તમારી અંદર બિરાજે છે ને એ પરમાત્મા. ખરેખર જો પ્રેમ કરવો હોય ને તો તમારા ઘરના બધાને કરો, એવું નથી, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રેમ કરવાનું હોય ને તો તમારા ગુરુનું દ્વાર છે એને પ્રેમ કરો. કાંઈ તમને એટલી નથી ખબર પડતી, કાંઈ ભેગું તો આવવાનું નથી. બાયડીએ શું કીધું? તમે કારો બાયડી. હા, બે દોસ્તાર હતા. આપણે તમે ખાલી વિચાર કરો, આખા વિશ્વમાં એક છે ને એટલે બે દોસ્તાર હતા. બે દોસ્તાર હતા ને એમાં એક દોસ્તારને એને એમ થયું સારું મારે આ હરિહર કરાવવું હોય ને કાંઈક કરવું, હરિહર જ કહેવાય ને, મારે તો એ જ કહેવું પડે ને. એટલે એ કે મારે કે હારી 5,000 રૂપિયાની જરૂર પડી છે. એટલે એને વિચાર કર્યો કે શું કરવું મારે, કે હારું 5,000 રૂપિયા ક્યાં કાઢવા. બહુ મહેનત કરી, એકેય રીતે મેળ ન ખાતો. પછી એના દોસ્તારને કીધું, એલા એ ધવલા યાર એક 5,000 રૂપિયા કરી દે ને. હારું કે તો ધવલો કે બાપુ 5,000 રૂપિયા? તો કે કાં? તો કે હું અટકો છું ને, હાવ છે ને, જરૂર છે ને, એમાં અટકો છું. તો એ કે ઉભો રહી ગયા એટલે ઘરે ગયો. ઘરે જઈને 5,000 રૂપિયા જઈને આપ્યા ને પછી રોવા માંડ્યું ઘરવાળી પાસે જઈને. એટલે ઓલી કે તું રો કાંઈ કે? તો કે બાપુ એ 5,000 માંગ્યા. તો કે 5,000 માંગ્યા એમાં તારું ગયું હું થયું તને? કે તો કે પણ એને મને કેવું પડ્યું 5,000 આપે એમ. એ આખા વિશ્વમાં એક પરમાત્મા એને કેવું પડે. આ પૈસા પડાવવાની ઠીક છો. હા, અને આમ જો તમને હજી હું જમ્યો નથી, તમે કહો તો હું જમીશ નહીં, ચિંતા ન કરતા. એમને બાપુ આપણે એક તમને સવાલ પૂછું. આપણે પૂનમ બીજે બધાને જમાડી એનો કોઈ વાંધો નહીં, આપણે કેટલા દી લગી જમાડી શકી અને કેટલા જણાને જમાડી શકી? આપણી સત્તા કેવડી એમ જમાડવાની? આપણી સત્તા છે જ નહીં. તો આપણી સત્તા ન હોય તો આપણે માથે લઈને ફરી કેવી રીતના? તો હું ક્યાં માથે લઈને ફરું? એમને હું કહું, હું કદાચ એમ કહું કે આ જમાડી દો હાલો પૂનમે, તો કેટલી પૂનમ હું જમાડી શકું અને કેટલા દી મને આમ જો અમારે એક શાંતિભાઈ સોની હતા. આજ યાદ કરવા પડે ને. આ લોકોને બીજ ને પૂનમ એમ નહીં, સાંભળો, જો આ બુદ્ધિ છે ને, બુદ્ધિ બધાને એમ નહીં, જમાડી દી સમજી એમ ગયા. નહીં, સાંભળો, પણ માણસ આખી વિશ્વને જમાડવાની વાત આવે તો આપણે આખા વિશ્વને ગુરુના દ્વારને જમાડી દે ને એટલે આખા વિશ્વને જમાડી દીધું. ઈને પણ ગુરુના દ્વારે જમાડી દીધું. આપણે 3 ટાઈમ કેટલા માણસને જમાડી એમ નહીં, જો આ બુદ્ધિનો ઉપયોગ થયો,
એક શાંતિભાઈ સોની હતા. અને આ જમવું અને ઓલું એટલે- 4-5 વસ્તુ બોલ્યા ઈ તો હાવ સામાન્ય વસ્તુ કીડાઈ કરે જ છે. તો હજી પ્યાસી હોય ને તો પ્યાસની જરૂર હોય આત્મા માટે જો આવવાના આમાં જ છે. અહીંયા આવ્યો તું સાંભળ, અહીંયા આવ્યો તો આજ પ્રસાદનું ગોઠવું ને આજ 5 જણા ઉપદેશ લેવા માટે તૈયાર થયા. હા તો લાઈને આવ્યા ને કોક. પણ ઈ આવ્યા ઈ સમજી ગયા. ઓલું જલારામ બાપુ કેમ આપણે માનો કે જલારામ બાપાએ ઘરવાળી દઈ દીધી. ઈ નહીં, જલારામ બાપુ રહ્યા ઈ હોટે માર્ગોને જમાડતા ત્યાં હોટલો નહોતી એટલે એવું ઈ હતું. કોક માનો કે હાઈલા જતા હોય અને ઈ જો. મને વિસામો મળે અને એને જમાડતા ઈ વાત સમજ્યા આપણે. પણ હું તમને એમ કહું કે એવું જરૂરી એટલે થોડું બંધ હોય કરી દઉં. કે જમાડીને પૂનમ બીજ ભેગા એમને કરવાય. સાંભળ, આ બધું બંધ કરી દઉં. ના, બંધ નહીં કરવાનું. પણ હું એમ કહું છું કે જમાડીને જ બોલાવા તો ઈ લોકો કેવા છે? એમનેમ કેટલા જણા આવશે? જેને પ્યાસ હોય આવી જ જવાના. કોઈને જરૂર નથી. આ સત્સંગ ગોરધનભાઈ આપણે કેટલા જણા સત્સંગમાં એમને આવે? તો જમવાની ઝાડથી એક સેકન્ડ, આવશે. એક સેકન્ડ સાંભળ. જમવાની ઉપર ઉપર ઝાડથી આવશે. એ ધવલ, એક સેકન્ડ ખમી જા, એક સેકન્ડ ખમી જા. ગોરધનભાઈ સત્સંગમાં આપણે આખા મહિનામાં કેટલા જણા આવે છે? ઈ 3 જણા જ પ્યાસી છે. એટલે- તમે સમજી નથી શકતા કે હું નથી એટલે સમજી બીજા કોઈ નથી ને. શકતો. ઈ બીજા બધા રહ્યા ને ઈ ભૂખા છે ખાલી જમણવારના. એટલે મારે શું અને કરવાનું? એમાંથી તમને જે કેચમાં આવે ને ઈ એની ભૂખ રહી ને ખાલી કેવી છે ખબર છે? અત્યારે ભૂખ લાગી ને જે જમવાની એવી છે કાલ પાછી મીટાઈ જાય. જો, એને એટલે આમ હાથમાંની જો, ભૂખ નથી. આમ જો, એક વસ્તુ કહી દઉં. તારી વાત સાચી છે. બોલો સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ સત્સંગ કરો. ક્રિષ્ના નહીં, તમે કરો. પછી આ બાપાને ભજન ગાવાના છે.